ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અલવા ગામમાં મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં દરબારગઢ વાસ પાસે આવેલી વર્ષો જૂની અને બિસ્માર હાલતમાં રહેલી 1 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ હતી. ટાંકી તૂટી પડતા તેની બાજુમાં આવેલું પાક્કું રહેણાંક મકાન પડતા જમીનદોસ્ત થઈ ગયું હતું. સદનસીબે ઘટના સાંજના સમયે બનતા મોટી જાનહાનિ ટળી હોવાનું જણાવાઈ રહ્યું છે. બનાવ બાદ ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી, જ્યારે સ્થાનિકોમાં વહીવટી તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ અને નુકસાનના મૂલ્યાંકનની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ટાંકીની જર્જરિત હાલત અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. ઘટનાને પગલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ ઉઠી છે.